પત્ર લખવો હોય કે પછી આખો રિપોર્ટ બનાવવો હોય, માઇક્રોસોફ્ટ વર્ડ એક એવું શક્તિશાળી સાધન છે જે લગભગ દરેક જગ્યાએ કામ લાગે છે. ભલે કોઈ સ્ટુડન્ટ હોય કે પછી પ્રોફેશનલ, આ માર્ગદર્શિકા વર્ડની મૂળભૂત બાબતોને સમજવામાં મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. તો આ માઇક્રોસોફ્ટ વર્ડ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલો એક પાવરફુલ વર્ડ પ્રોસેસર છે. પણ આને ફક્ત એક કોરો કાગળ ના સમજતા. આ તો વિચારોને એકદમ સુંદર અને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટેનો એક આખો પ્લેટફોર્મ છે. તો સવાલ એ થાય કે આનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય? સાચું કહું ને તો રોજિંદા જીવનમાં લગભગ દરેક જગ્યાએ. એક સાદા પત્રથી લઈને પ્રોફેશનલ બાયોડેટા બનાવવા, મોટા મોટા રિપોર્ટ તૈયાર કરવા, આકર્ષક જાહેરાતો ડિઝાઇન કરવી કે પછી સ્કૂલ કોલેજના અસાઇનમેન્ટ્સ બનાવવા, વર્ડ બધે જ કામ આવે છે. બરાબર, તો હવે આ પાવરફુલ પ્રોગ્રામને ખોલવો કઈ રીતે? ચાલો એને શરૂ કરવાની કેટલીક એકદમ સરળ રીતો પર નજર કરીએ. વર્ડ શરૂ કરવાની મુખ્યત્વે 3 સરળ રીતો છે. પહેલી, સ્ટાર્ટ મેનૂમાં જઈને તેને શોધી શકાય છે. બીજી રીત, જેમને શોર્ટકટ ગમે છે એમના માટે, રન મેનૂમાં વિન વર્ડ ટાઈપ કરીને એન્ટર દબાવો. અને ત્રીજી, કદાચ સૌથી સહેલી રીત, ડેસ્કટોપ પર જો શોર્ટકટ હોય તો તેના પર ડબલ ક્લિક કરો. જે રીત ફાવે એ પસંદ કરી શકાય. તો જેવું વર્ડ ખુલશે, આપણી સામે એની મુખ્ય સ્ક્રીન આવશે. ચાલો એક નાનકડો ટૂર લઈએ આ સ્ક્રીનનો, જેથી આપણને ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં છે અને કામ કરવું સહેલું બને. જો સ્ક્રીનમાં એકદમ ઉપરની તરફ એક આડી પટ્ટી છે, દેખાય છે? બસ એને જ ટાઇટલ બાર કહેવાય છે. એના નામ પ્રમાણે જ એ આપણા ડોક્યુમેન્ટનું શીર્ષક એટલે કે ટાઇટલ બતાવે છે. પણ એનું કામ ખાલી નામ બતાવવાનું જ નથી. અહીંયા બીજી પણ બહુ જ મહત્વની વસ્તુઓ હોય છે. જેમ કે આપણી ફાઇલનું નામ તો દેખાય જ, પણ સાથે સાથે ઓફિસ બટન અને ક્વિક એક્સેસ ટૂલ બાર પણ અહીં જ હોય છે, જેનાથી સેવ અને અન્ડુ જેવા કામો ફટાફટ થઈ જાય. હવે ટાઇટલ બારની બરાબર નીચે જે આખી પહોળી પટ્ટી દેખાય છે એને રિબન કહેવાય છે. આને તો છે ને વર્ડનું કમાન્ડ સેન્ટર જ કહી શકાય. લખવા માટેના, ફોર્મેટ કરવા માટેના, ચિત્રો ઉમેરવા માટેના લગભગ બધા જ જરૂરી ટૂલ્સ અહીં સરસ રીતે ગોઠવેલા છે. આ કોઈ જૂના જમાનાના ડ્રોપ ડાઉન મેનુ નથી હો. વર્ડ 2007 અને એના પછીના વર્ઝનમાં આ 7 મુખ્ય ટેબ્સ હોય છે: હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ અને બીજા બધા. દરેક ટેબની અંદર એને લગતા કમાન્ડ્સના ગ્રુપ બનાવેલા હોય છે, જેથી કામ કરવું એકદમ વ્યવસ્થિત અને સરળ બની જાય. સ્ક્રીનની ઉપર અને ડાબી બાજુએ જોશો તો એક માપ પટ્ટી જેવું દેખાશે, જેને રૂલર બાર કહેવાય છે. આનાથી પેજના માર્જિન્સ અને ટેબ્સને એકદમ ચોકસાઈથી સેટ કરી શકાય છે, જેથી આપણું પેજ એકદમ પ્રોફેશનલ અને વ્યવસ્થિત લાગે. હવે આ જુઓ, 500%. જરા વિચારો, કોઈ પણ નાની નાની ડિટેલને કેટલી નજીકથી જોઈ શકાય. અને જ્યારે આખા પેજનો ઓવરઓલ લુક જોવો હોય તો એને 10% સુધી નાનું પણ કરી શકાય છે. જબરદસ્ત છે ને? ચાલો હવે સ્ક્રીનમાં સાવ નીચે આવી જઈએ. આ જે નીચેની પટ્ટી છે એને સ્ટેટસ બાર કહેવાય છે. એનું કામ છે ડોક્યુમેન્ટના કરંટ સ્ટેટસ વિશે ફટાફટ માહિતી આપવાનું. જેમ કે અત્યારે કયા પેજ નંબર પર કામ ચાલી રહ્યું છે કે પછી ડોક્યુમેન્ટમાં ટોટલ કેટલા શબ્દો લખાઈ ગયા છે, એ બધી જ માહિતી અહીં એક જ નજરમાં મળી જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ ચોક્કસ શબ્દ મર્યાદામાં લખવાનું હોય ત્યારે આ ફીચર તો જાણે વરદાન જેવું લાગે છે, ખરું ને? ઓકે, તો હવે આપણે રિબનના સૌથી પાવરફુલ અને સૌથી વધુ વપરાતા ટેબ એટલે કે હોમ ટેબની વાત કરીશું. મોટાભાગના રોજબરોજના કામ માટેના ટૂલ્સ આપણને અહીં જ મળી જશે. હોમ ટેબમાં ફોન્ટ ગ્રુપની અંદર આ 2 મજેદાર ઓપ્શન્સ છે. પહેલું છે સબસ્ક્રિપ્ટ, જે અક્ષરને થોડું નીચે લઈ જાય છે, જેમ કે પાણીના સૂત્ર H2O માં 2, અને બીજું છે સુપરસ્ક્રિપ્ટ, જે અક્ષરને ઉપર લઈ જાય છે, જેમ કે તારીખ લખતી વખતે 10thમાં જે TH લખીએ છીએ એ રીતે. ક્યારેક એવું બને ને કે ભૂલથી કેપ્સ લોક ચાલુ રહી જાય અને બધું જ કેપિટલમાં લખાઈ જાય, તો ગભરાવાની કોઈ જરૂર નથી. ચેન્જ કેસના આ 5 ઓપ્શન્સથી એક જ ક્લિકમાં લખાણને વાક્ય પ્રમાણે બધા નાના અક્ષરોમાં, બધા મોટા અક્ષરોમાં કે પછી દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ કરી શકાય છે. જુઓ, ખાલી સારા અક્ષરો હોય એ પૂરતું નથી. લખાણની ગોઠવણ પણ એટલી જરૂરી છે. અને એના માટે જ છે આ પેરેગ્રાફ ગ્રુપ. આ ગ્રુપ લખાણને વધુ વ્યવસ્થિત અને વાંચવામાં સરળ બનાવે છે.
અહીં 4 મેઇન અલાઇનમેન્ટ ઓપ્શન્સ છે: લેફ્ટ, સેન્ટર, રાઇટ અને પછી આવે છે જસ્ટિફાય. આ જસ્ટિફાય કરવાથી લખાણ બંને બાજુએથી એકદમ સીધી લીટીમાં ગોઠવાઈ જાય છે, જાણે કોઈ મેગેઝિન કે ચોપડી જેવો પ્રોફેશનલ લુક આવી જાય છે. અલાઇનમેન્ટ સિવાય પણ અહીં બીજા ઘણા કામના ટૂલ્સ છે, જેમ કે બુલેટ્સ અને નંબરિંગથી મસ્ત લિસ્ટ બનાવી શકાય, લાઇન સ્પેસિંગથી લીટીઓ વચ્ચેની જગ્યા સેટ કરી શકાય અને બોર્ડર્સથી કોઈ ખાસ પેરેગ્રાફને હાઇલાઇટ પણ કરી શકાય. ચાલો હવે હોમ ટેબના છેલ્લા 2 ગ્રુપ પર એક નજર નાખીએ. આ ગ્રુપ્સ ખાસ કરીને લાંબા ડોક્યુમેન્ટ્સમાં બહુ જ ઉપયોગી છે. જો કોઈ મોટા રિપોર્ટમાં વારંવાર એક જ પ્રકારના હેડિંગ આપવાના હોય તો આ સ્ટાઇલ્સ ફીચર બહુ કામનું છે. બસ હેડિંગ 1 કે હેડિંગ 2 જેવી સ્ટાઇલ વાપરો અને આખા ડોક્યુમેન્ટમાં એક સરખો લુક જાળવી રાખો. આનાથી કેટલો બધો સમય બચે છે. અને છેલ્લે આવે છે એડિટિંગ ગ્રુપ. આ તો જાણે એડિટિંગ માટેનો જાદુઈ ડબ્બો છે. ફાઇન્ડથી કોઈ પણ શબ્દ શોધી શકાય, રિપ્લેસથી એને બીજા શબ્દથી બદલી શકાય અને ગોટુથી સીધા જ કોઈ ચોક્કસ પેજ કે લાઇન પર પહોંચી શકાય છે. એટલે તો લખતા પહેલા બહુ વિચારવાની જરૂર નથી, બસ શરૂ કરી દો. જેમ ટેરી પ્રેચેટે કહ્યું છે, પહેલો ડ્રાફ્ટ તો ફક્ત પોતાના માટે હોય છે. એડિટિંગ અને સુધારા તો પછી પણ થઈ શકે છે. તો હવે આ બધા ટૂલ્સ વિશે જાણ્યા પછી મનમાં પહેલો વિચાર કયા ડોક્યુમેન્ટનો આવે છે? કોઈ કવિતા, કોઈ વાર્તા કે પછી આવનારા પ્રોજેક્ટનો પ્લાન? શક્યતાઓ તો અનંત છે.